સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠાથી બનાસકાંઠાના અંબાજી નજીકના ગણાપીપળી ગામ પાસે પોલીસને મોટી સફળતા મળી આવી છે। પાલનપુર એલસીબી પોલીસે દારૂથી ભરેલો ટ્રક ઝડપાયો છે। જે મળતી માહિતી મુજબ ટ્રકને હડાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે અને મુદ્દામાલનો કબજે કરવામાં આવ્યો છે। જે આ ટ્રકમાંથી 200 કરતાં વધુ પેટીઓ ઇંગ્લિશ દારૂની જપ્ત કરવામાં આવી છે, જેના કુલ મૂલ્ય 20 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે। પોલીસે હવે આ દારૂ કયા રાજ્યથી લાવવામાં આવી રહ્યો હતો અને કોણ તેનું માસ્ટર માઇન્ડ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। જે અંબાજી નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે પાલનપુર એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ટ્રકમાંથી 100 ઇંગ્લિશ દારૂ મળી આવ્યો છે, જે 20 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે ટ્રક હડાદ પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યો છે। જે પાલનપુર એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। જે અંબાજી નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપવામાં આવ્યો હતો, જે પાલનપુર એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે 20 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે ટ્રક હડાદ પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો છે। જે અંબાજી નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે। જે અંબાજી હડાદ પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે પાલનપુર એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ટ્રકમાંથી સોંપાયો ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે। જે 20 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે હડાદ પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો છે। જે ટ્રક હડાદ પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો છે। જે અંબાજી નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપવામાં આવ્યો છે। જે પાલનપુર એલસીબીની મોટી સફળતા મળી હતી અને ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। જે ટ્રકમાંથી 100 ઇંગ્લિશ દારૂ મળી આવ્યો છે। જે પોલીસ સ્ટેશન હડાદ પોલીસ સ્ટેશન ખાતે ટ્રક જપ્ત કરવામાં આવ્યો છે। જે 20 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે ટ્રક હડાદ પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો છે। પાલનપુર એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે દારૂને લઈને પાલનપુર એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે બનાસકાંઠાના અંબાજી ખાતે ટ્રકમાંથી 100 ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો। જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે ટ્રક હડાદ પોલીસ ખાતે સ્ટેશનમાં ખસેડવામાં આવ્યો છે। બનાસકાંઠાના અંબાજી નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં 20 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ટ્રકમાંથી 100 ઇંગ્લિશ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। જે પાલનપુર એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે હડાદ પોલીસ સ્ટેશન ખાતે ટ્રક જપ્ત કરવામાં આવ્યો છે। જે ટ્રક હડાદ પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અંબાજી નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે। જે પાલનપુર એલસીબીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ટ્રક હડાદ પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો છે। જે ટ્રકમાંથી 100 ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। જે 20 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે બનાસકાંઠાના ટ્રક હડાદ પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો છે। જે પાલનપુર એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે અંબાજી નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે। જે પાલનપુર એલસીબી દ્વારા અંબાજી દરમિયાન નજીકથી ટ્રકને ઝડપી પાડવામાં આવ્યું છે। જે ટ્રકમાંથી 100 ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો। જે 20 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। જે હડાદ પોલીસ સ્ટેશન ખાતે ટ્રકને જપ્ત કરવામાં આવ્યો છે। જે અંબાજી નજીકથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે। જે પાલનપુર એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે ટ્રક હડાદ પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો છે। જે એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે ટ્રકમાંથી 100 ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। જે 20 લાખથી પણ વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે વિદેશી દારૂ ઇંગ્લિશ દારૂ જે 20 લાખથી વધુ જપ્ત કરવામાં આવ્યો છે। જે અંબાજી નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપવામાં આવ્યો છે। જે પાલનપુર એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ટ્રક ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। જે હડાદ પોલીસ સ્ટેશન ખાતે ટ્રકને ખસેડવામાં આવ્યો હતો। તે 20 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે બનાસકાંઠા અંબાજી ખાતે એલસીબી પોલીસ દ્વારા ટ્રક દ્વારા ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। જેમાં હડાદ પોલીસ સ્ટેશન ખાતે ટ્રકને જપ્ત કરવામાં આવ્યો છે।